સુરત શહેરમાં યશવી ફાઉન્ડેશનના સમૂહ લગ્નમાં હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્નના ટીઆરપીનો સ્ટન્ટ ભારે પડ્યો. યુવતીએ વિડીયો વાયરલ કરીને લગાવ્યા ગંભીર આક્ષેપ. સુરત શહેરના સામાજિક સેવાના નામે કાર્યરત યશવી ફાઉન્ડેશને હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાના નિર્ણય બાદ પીછેહટ કરતા વિવાદ સર્જાયો. યુવક અને યુવતીના લગ્ન કરાવવાના સંસ્થાએ ઇનકાર કર્યો. તેના દ્વારા સંસ્થા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યશવી ફાઉન્ડેશને ટીઆરપી મેળવવા માટે આ કૃત્ય કર્યું હોવાનું ફરાહ નામની યુવતીએ આક્ષેપ કર્યો છે. સંસ્થાના કારણે તેઓ ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બન્યાનો દાવો કર્યો છે. ફરાહે વિડીયોમાં કહ્યું કે પોતાની જિંદગી બરબાદ કરવા બદલ યશવી ફાઉન્ડેશનનો આભાર. વાયરલ વિડીયોમાં દેખાતી યુવતી ફરાહે કહ્યું કે તેને અને તેના સાથીએ યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ લગ્ન માટે નોંધણી કરાવી હતી. તેમનો હેતુ કોઈ પણ સમાજની લાગણી દુભાવવાનો નહોતો, પરંતુ માત્ર લગ્ન ગ્રંથિમાં જોડાવાનો હતો. સંસ્થા દ્વારા તેમનું ફોર્મ સિલેક્ટ કરી 14 માર્ચે લગ્ન કરાવવાની ખાતરી આપી. પછી 25 ફેબ્રુઆરીએ ડુમ્મસ પાનેતર વિતરણ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો, જ્યાં પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી, જેમાં કર્મચારી ગાયત્રીબેને કહ્યું કે અમે તમારા માટે આટલું કરીએ છીએ, તમારે એક ઇન્ટરવ્યૂ આપવો પડશે. સંસ્થાએ પત્રકારો સામેથી જણાવ્યું કે આ હિન્દુ મુસ્લિમ યુગલ છે, જેથી તેમને સારી ન્યૂઝ લીડ મળશે. આ ઇન્ટરવ્યૂ વાયરલ થયા બાદ યુગલને સોશિયલ મીડિયામાં ખૂબ જ નકારાત્મક ટિપ્પણીઓ મળી. વિડીયો ભારે વાયરલ થયું અને તેમને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું, જેથી આ યુગલ આ નકારાત્મક પ્રતિસાદથી કંટાળીને સંસ્થાની ઓફિસે ગયું, જ્યાં સંસ્થાના સભ્યોએ જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો અને બાદમાં સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે આ વિવાદને કારણે લગ્ન કરવાની તેમણે ના પાડી દીધી છે. આખરે આ યુગલોએ સામે આવીને કહ્યું કે યશવી ફાઉન્ડેશનને અમારી સાથે કર્યું એવું બીજા કોઈ સાથે ન કરે, અમારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. જુઓ વાયરલ વિડીયોમાં. નમસ્કાર, મારું નામ ફરહા છે. સુરતમાં યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરેલ સમૂહ લગ્નમાં અમે નોંધણી કરાવી હતી. અમે હિન્દુ કે મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. અમે ફક્ત અમારા લગ્ન થાય એવા શુભ આશયથી યશવી ફાઉન્ડેશનમાં ગયા હતા. ત્યાં બધી અમે રજૂઆત કરી હતી અને તે લોકો દ્વારા ફોર્મ ભરી તમને જાણ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રુપમાં એડ કરી તેમજ યશવી ફાઉન્ડેશન દ્વારા જાતે ફોન કરીને અમને જણાવવામાં આવ્યું હતું કે તમારું ફોર્મ સિલેક્ટ થઈ ગયું છે અને 14 માર્ચે તમારા લગ્ન કરાવવામાં આવશે. વોટ્સએપ ગ્રુપમાં તેમજ યશવી ફાઉન્ડેશનના એક એમ્પ્લોય ગાયત્રીબેન તરફથી અમને જાણ કરવામાં આવી કે પાનેતર વિતરણનો કાર્યક્રમ 25 ફેબ્રુઆરીએ ડુમસ ખાતે યોજાશે, જેમાં તમારે હાજર રહેવાનું છે. પાનેતર વિતરણના કાર્યક્રમમાં પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે, એની અમને કોઈ જાણ કરવામાં આવી નહીં હતી. ત્યાં પહોંચ્યાની સાથે થોડી જ વારમાં યશવી ફાઉન્ડેશનના ગાયત્રીબેન દ્વારા કહેવામાં આવ્યું કે તમારે એક ઇન્ટરવ્યૂ આપવું પડશે, જેના માટે મેં સાફ ઇનકાર કર્યો હતો. તે છતાં જૂઠા દિલાસા અને લાગણીનો આશય લઈને તેમણે અમને કહ્યું કે અમે તમારા માટે આટલું બધું કરીએ છીએ, તો તમારે પણ આટલું તો કરવું જ પડશે અને એક જ વ્યક્તિ બસ તમને બે ત્રણ સવાલ કરશે, એના તમારે જવાબ આપવાના રહેશે. એમ કહી એમની સાથે અમને સ્ટેજની પાછળના ભાગમાં લઈ જઈને ત્યાં સામેથી એમણે આવેલા પત્રકાર ભાઈઓને કહ્યું કે હિન્દુ મુસ્લિમ યુવક યુવતી છે, તો તમે વિડીયો લઈ લો, તમને એક સારી લીડ મળશે. ત્યારબાદ સતત 2 દિવસ તમામ ચેનલ, સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપરમાં પણ આ ઇન્ટરવ્યૂ આવ્યું હતું અને લોકોએ ઘણી સારી ખરાબ ટિપ્પણી કરી. ઘણી નકારાત્મક ટિપ્પણો જોઈ. જ્યારે અમે લોકોએ યશવી ફાઉન્ડેશનની ઓફિસની મુલાકાત લીધી, ત્યાં ગાયત્રીબેન તેમજ ટીમ દ્વારા આમાં અમે કંઈ નહીં કરી શકીએ અને અમારી કોઈ જવાબદારી નથી અને તેમજ અત્યારે અમારા કોઈ પણ ઉપર હાલમાં હાજર ન હોવાને કારણે અમે તમને ફોન કરીને જણાવશું એવું કહીને અમને ઘરે મોકલી આપ્યા હતા. ત્યારબાદ ચાલતા વિવાદોને કારણે અમે લગ્ન કરાવી ન શકીએ એમ તે લોકો દ્વારા સોશિયલ મીડિયા પર જાણ કરવામાં આવી હતી, જેની અમને કોઈ જાણ એ લોકોએ કરી નથી અને આ રીતે એ લોકોએ પીછેહટ કરી લીધી છે. મારું બધાને કહેવું એટલું જ છે કે જ્યારે યશવી ફાઉન્ડેશન અને તેમની ટીમ તેમજ તેમના જે પણ માલિક છે એમને આ વિશે ખબર હતી કે હિન્દુ મુસ્લિમની વાત એ એક સેન્સિટિવ મુદ્દો છે અને લગ્ન એ લોકો કરાવી શકશે નહીં આવી કોઈ પરિસ્થિતિ આવે તો. એ લોકો દ્વારા આ રીતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને 101 દીકરીઓમાંથી ફક્ત અમારો જ વિડીયો બનાવડાવીને વાયરલ કરવા પાછળ એ લોકોનો ફક્ત ટીઆરપી મેળવવાનો જ આશય હતો ને. આજે યશવી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા આ ગંભીર અને ધર્મોની લાગણી દુભાવવા માટે કરવામાં આવેલા તેમના એક ટીઆરપી સ્ટન્ટને કારણે લોકો અમારા માટે ઘણી ખરાબ ટિપ્પણી કરી રહ્યા છે. ઘરની બહાર નીકળવું અમારું મુશ્કેલ થઈ ગયું છે તેમજ અમારી આબરૂ પણ લાંછન લાગી રહ્યું છે.
જેના માટે સંપૂર્ણપણે જવાબદાર તો યશવી ફાઉન્ડેશન જ રહેશે. મારી ફક્ત લોકોને એટલી જ નમ્ર વિનંતી છે કે આમાં ટીઆરપી મેળવવા માટે યશવી ફાઉન્ડેશને અમારો ઉપયોગ કર્યો છે અને આવી દુવિધામાં મૂકીને પીછેહટ કરી છે. અમે અમારી જિંદગી બરબાદ કરવા માટે યશવી ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનીએ છીએ અને સાથે જ બીજી કોઈ પણ દીકરી સાથે ટીઆરપી મેળવવા માટે આવું ન કરે એના માટે પણ હું વિનંતી કરું છું.